જય શ્રી કૃષ્ણ. બધા ભાવિક ભક્તોને મારા વંદન પ્રણામ. તમે બધાએ જે અત્રે ઉપસ્થિત રહીને આ મારો જે સંકલ્પ હતો તે સિદ્ધ કરવામાં મદદ કરી એના માટે ખૂબ ખૂબ આભાર. અને આ મારા મિત્રો જે રોહિતભાઈ, માલિનીબેન અને અમારા સિનિયર સિટીઝનના ગ્રુપના મિત્રો, અમારા કોમર્સ કોલેજ રિયુનિયન, મારા વિદ્યાર્થીઓ, એ બધાએ જે ઘણા દિવસથી પરિશ્રમ કરીને મહેનત કરીને આ મારા સ્વપ્નને સાકાર કર્યું છે તે બધાનો ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. અને મારો મુરલીવાળો વીરો, આ બધા મારા જે મને જેમણે બધાએ જે સપોર્ટ કર્યો આ મારા વિચારને સાકાર કરવામાં, તે બધાનું બધી સર્વ રીતે કલ્યાણ કરે એવી મારા મુરલીવાળા વીરાને પ્રાર્થના કરીને હું વિરમું છું. અને નયસ્ત્રી જેવા કથાકાર એમને પણ જે મારા મુરલીવાળા વીરાએ પ્રેરણા કરીને એમણે જે સાચા અંતઃકરણપૂર્વક, હૃદયપૂર્વક, બહુ જ ભાવથી એમના હૃદયમાંથી નીકળતા જે શબ્દો, જાણે કે મારો મુરલીવાળો વીરો જ બોલતો હોય એવી રીતે એમણે જે આ કથાનું આપણને રસપાન કરાયું, એમનો આભાર માનવાનો કદી ભૂલાય નહીં મારાથી. અને જ્યારે જ્યારે એમની કથા હશે ત્યારે મારાથી જવાશે ત્યાં હું જઈશ જ અને એમની કથાનું રસપાન કરીશ. બસ આ સંકલ્પો, આ વિચાર સાથે અને અમારા મુરલીવાળા વીરાને પ્રાર્થના. એ ગુરુ અને શિષ્યનું જે અતૂટ બંધન છે, એ બંધન તો કોઈ કૃષ્ણ ભક્ત હોય એ જ એ બંધનમાં પાર ઉતરી શકે. મેં એમ જાણ્યું છે કે રોહિતભાઈ પણ વર્ષો પહેલાં, એને વર્ષો થઈ ગયા, વર્ષો પહેલાં બેનના હાથે ભણેલા, એને વર્ષો થઈ ગયા. અને ત્યાર પછી આજે જ્યારે બેનને કૃષ્ણનું અભિવાદન કરવાની જરૂર પડી અને ત્યારે ખડે પગે રોહિતભાઈ ઊભા થઈ ગયા, માલિની બેન ઊભા થઈ ગયા અને એક બળ પૂરું પાડ્યું કે શિષ્ય છે અમે તમારા, અને એ કૃષ્ણ ભક્ત જ કરી શકે. તો કૃષ્ણ ભક્તને એમનો શિષ્ય પણ કૃષ્ણ ભક્ત મળી ગયો અને રોહિતભાઈ અને માલિની બહેનના પ્રબળ પુરુષાર્થને કારણે આટલું સુંદર આયોજન સફળતાપૂર્વક આપણે પાર પાડી રહ્યા છે. ત્યારે એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ અને માલિની બહેનને વિનંતી કરું કે આપ આવો અને પૂજ્ય શાસ્ત્રીજીના વરદ હસ્તે આપણે આશીર્વાદ લઈએ. એમનો પણ સાલ ઓઢાડી આપણે સન્માન કરીએ. કૃષ્ણ ભગવાન કી શબ્દોમાં જો સ્વર ન પડે, પોતાનો ભાવ વ્યક્ત કરવા માંગે છે તો આપણે ખૂબ શાંતિથી એમને સાંભળીએ. માલિની ઉપસ્થિત નયનભાઈ શાસ્ત્રીજી, સંગીતગણ અને અમારા સૌ ફોટોગ્રાફર, અતિથિ મહેમાનો અને શ્રોતાગણોને, હું પણ શ્રોતાગણ છું, પુરોહિત મેડમ, આ દરેક વ્યક્તિઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આ સેવા કરવાની તક આપી. કારણોસર આપણાથી કથા ના થાય તો ભગવાને મને પસંદ કરીને ઊંધા કાન પકડાયું અને પુરોહિત ખૂબ આભાર. અને એમને જે મને મહત્વ આપ્યું છે શિષ્ય તરીકે, તો એમનો આભાર કદી નહીં ભૂલી શકું. એમનો આ ગુણ એ મારી મા જેવી થઈ ગઈ છે હવે વાતો વાતોમાં. એટલે મેં એમને કીધું હું તમારી દીકરી અને હું તમારો આશીર્વાદ આપે એવી પ્રાર્થના. અને તમે બધા લોકો સાંભળવા આવ્યા શ્રોતાગણ,
તો હું તમારા લોકોની ખૂબ ખૂબ આભારી છું. હવે નયનભાઈની અહીંયા કથા થશે વારંવાર અને આપણે મિત્રો, ભક્તો, તમને જે રીતે સંબોધિત કરું એ ઓછું છે. અને હું આજે એટલી બધી પોતાની જાતને ગૌરવશાળી માનું છું કે મને આવા વિદ્યાર્થીઓ મળ્યા છે. આ વિદ્યાર્થીઓ પૈસા કમાવા એટલે પૈસા મહત્ત્વના નથી હોતા. એક ટીચર માટે આ પણ એક બહુ મોટી પૂંજી હોય છે, બહુ જ અમૂલ્ય પૂંજી હોય છે જે મેં પ્રાપ્ત કરી છે. મારા મુરલીવાળા વીરાની કૃપાથી મને પ્રાપ્ત થાય છે બધું જ. અને એક મારી આગળની આભારની જે વાત હતી એમાં એક ક્ષતિ રહી ગઈ છે, અને એ છે આ મારા સંગીત આપતા મિત્રો. એ લોકો જે ભજનો અને જે ગીતો ગાતા હતા ને તે બધા ઘણા મને પસંદ હતા, અને એમાં હું બહુ જ ઝૂમી ઉઠતી હતી. અને એ લોકોએ જે રીતે સંગીત પીરસ્યું છે તે અવિસ્મરણીય છે. અસ્તુ. મૃદુલાબેન વાકસકર લાફિંગ ક્લબમાંથી એ મેડમને એક નાની ભેટ આપી રહ્યા છે. થેન્ક યુ. નોટ લાગત તો ભાવિનભાઈ તબલા ઉપર, ભાવિનભાઈને વિનંતી કે આપ આવો. ધવલભાઈ અને ભાવિનભાઈ બંને સગા ભાઈઓ છે અને રામ લક્ષ્મણની જોડી છે. મિસ્ત્રી બ્રધર્સ તરીકે તેઓ દેશ વિદેશની અંદર સંગીતના તાલથી અનેક કાર્યક્રમો આપે છે. તેઓ સુંદરકાંડનો પાઠ પણ કરે છે, તેઓ લગ્ન ગીતનો પણ પ્રોગ્રામ કરે છે અને ભાગવત કથાની અંદર પણ અમારી સાથે હોય છે. આપના ઘરે જ્યારે પણ સંગીતની માંગલિક પ્રસંગોની કોઈ પણ જરૂરિયાત હોય તો આપ મિસ્ત્રી બ્રધર્સનો સંપર્ક કરી શકો છો. જોરદાર તાળીઓથી આપણે મિસ્ત્રી બ્રધર્સને વધાવી દઈએ. શ્રી ધવલભાઈ અને શ્રી ભાવિનભાઈ તેઓએ જતીપુરામાં પણ અમારી સાથે કથા કરી હતી અને આશીર્વાદ સદા સાથે રહે એવી શુભકામનાઓ અને આશીર્વાદ. આ ભૂદેવોની આજ તો ખાસ વાંસળી વગાડી જેને આ મંડપમાં કર્યું હતું એવા સચિનભાઈ એટલે ઉપસ્થિત નથી, પણ એમની વાંસળીની આપણે નોંધ લઈએ છીએ. રાજુભાઈ પ્રેસવાળા જો ઉપસ્થિત હોય, હા, એ સાથે વિશેષ કરી અને આપણા રાજુભાઈને કહો એમના શ્રીમતી સાથે આવે. હા, રોહિતભાઈ, જેમ તમે કીધું કે 3 હિત ભેગા થયા, એક રોહિત, એક પુરોહિત અને એક પરમહિત. આ 3 હિત ભેગા થયા ત્યારે આખી આ સુંદર કથા થઈ. તો રોહિતભાઈ, પુરોહિત અને પરમહિત પર અને પોતાના મોબાઈલથી જે ફોટો કંડારે એ આપણને રોજે રોજના જે અપડેટ મળે છે એની માટે શ્રી હેમંતભાઈ અને વિજયભાઈને પણ હું અનુરોધ કરું છું કે રાજુભાઈની સાથે તેઓ પણ સ્ટેજ પર આવે, જેથી કરી અને આપણે આ સન્માનનો કાર્યક્રમ ઉતાવળથી બતાવીએ. અને અંતરે શ્રી ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત થયા છે. અને સૂર્યનગર ગરબા આપણને મળ્યું હોય કે બધી જે કંઈ પણ સરકારી આપણને જરૂરિયાત અહીંયા જોઈતી હોય એ પ્રાપ્ત થઈ છે. કથા શ્રવણ કરવા માટે પણ શોભાયાત્રાથી લઈ અને અંતિમ દિવસ સુધી હિતેન્દ્રભાઈએ આપણને ઉપસ્થિત રહી વિશ્વાસ વધાર્યો છે. ભક્તિભાવ વાળો આખો પરિવાર છે. પરમહિતની અંદર પણ તેઓનું બહુ મોટું યોગદાન ફાઉન્ડેશનથી રહેલું છે. તો શ્રી હિતેન્દ્ર શાબ્દિક રીતે આપણે વધાવીએ, તાળીઓના ગડગડાટથી વધાવીએ અને ત્યારબાદ એમને પણ સ્ટેજ ઉપર હું આમંત્રિત કરીશ કે તેઓ આવી અને મનોરથી પરિવાર દ્વારા સન્માન પ્રાપ્ત કરે. શ્રી ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ.